એટલે હું પણ બરાબર છે. મૃત્યુ મુઠ્ઠીમાં લઈને જ રખડું હું. મારી ગાડીની ઓહો. અંદર મારું કફન જોડે લઈને જ રખડું હું સાહેબ. કે ઘૂડખરો ખાય છે અમારું અને ઘૂડખરોની ગ્રાન્ટ ખાય છે આ સરકારી બાબુઓ. એક વખત મરવાનું હે તો દાંત કાઢીને મરવાનું હે. કદાચ એક શહીદ થાય છે તો 5 ઊભા થશે. ઓહો, શું વાત છે, જોરદાર વાત કરી તમે. પણ કઈ એ લોકોને કે એક સૂત્ર હું રાખું છું, અંતે તો રાખ એટલું યાદ રાખ. અચ્છા, જી એટલે 56 ની છાતી છે, 56 ની છાતી. એમ એક જ છેલ્લો જી પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે કઈ માટીના તમે બનેલા છો કે તમે ડરતા નથી, ડર નથી લાગતું? દુનિયામાં ડર બધાને લાગે છે પણ બસ તમને નથી લાગતું. કઈ માટીના બનેલા છે? લોકો સવાલ પૂછે. તો હું અત્યારે હાલનું જ વિચારું છું. કાલ ઉપર મને ભરોસો નથી. કાલ હું જીવીશ પણ ખરો ને મરી પણ જઈશ. તો કોઈએ 100%. એવું નથી વિચાર્યું સાહેબ કે મારો દીકરો ખેડૂત બને સાહેબ. નમસ્કાર, હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. 2 દિવસથી ચર્ચા થઈ રહી છે, માત્ર સુરેન્દ્રનગર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર દિલ્હી નહીં, પણ રાજનીતિથી લઈને આઈએસ લોબીમાં પણ અને નાના અધિકારીઓના પણ ચર્ચા છે કે એક મોટા અધિકારી એટલે કે આઈએસ અધિકારીને ત્યાં દરોડા પડે છે, ઈડીના દરોડા. લાખો કરોડો રૂપિયાના કૌભાંડની વાત સામે આવે છે. પણ કહેવાય છે ને કે ધ પાવર ઓફ કોમન મેન. કોમન મેન શું ન કરી શકે? એ જ એક એવા જ કોમન મેન છે સુરેન્દ્રનગરના મોટી માલવણ ગામના, જેમની ઈચ્છા શક્તિ અને જેમના ફરિયાદથી આ સમગ્ર ઘટના સામે આવી છે. આપણી સાથે છે અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ, નમસ્તે, સ્વાગત છે આપનું કે આપણે તમે સમય ફાળવ્યો અમારા માટે. નમસ્કાર સર, હું અશ્વિન પટેલ ધાંગધ્રા કૃષ્ણનગરથી વાત કરું છું સર. હવે અત્યારે અમારે કૃષ્ણનગર ગામે એક બહુ મોટો જબર સોલર પાર્ક નિર્માણ થઈ રહ્યો છે. તો અહીંયા પહેલા તો સૌપ્રથમ તો અમને એવું માહિતી છે કે આ મારી બાજુમાં એકદમ સેન્સિટિવ ઝોન, જે એશિયાનું બહુમૂલ્ય પ્રાણી જે કહેવાય કે ઘુડખર, તો અહીંયા અમારું નિવાસ સ્થાન છે. તો એની બાજુમાં આવી મોટી પ્રથમ તો મંજૂરી નથી મળતી, પણ છતાં કાયદા મુજબ તો આવી મંજૂરી મળે. પણ તો એની અંદર ખેડૂત પણ રાજી હોવો જોઈએ અને ફોરેસ્ટ વાળા પણ રાજી હોવા જોઈએ, ત્યારે આની મંજૂરી મળતી હોય. તો મંજૂરી મળે તો એની અંદર પણ એક શરત હોય છે કે આના, કારણ કે હવે આ જગ્યા ઉપર અત્યારે 2200 વીઘાનો સોલર પ્લાન્ટ છે અહીંયા અંદાજિત. તો હવે અહીંયા જે રહેતા વસવાટ કરતા જે ઘુડખરો, પશુ પક્ષીઓ, તો તે લોકો ક્યાં જશે અહીંયાથી થશે તો એને સંવર્ધન માટે જે પ્રોજેક્ટ કોસ્ટ હોય એની 1% લેખે આમાં પૈસા વાપરવા જમા કરાવવાના સરકાર શ્રી પાસે. તો જ્યારે વાઇલ્ડ લાઈફ વોર્ડન ગાંધીનગર થી મંજૂરી મળી, તો તેની અંદર 1% લેખે પૈસા ભરવાના કીધા. તો એની અંદર શા માટે ઓછી બતાવી તે પણ એક અગત્યનો પ્રશ્ન અત્યારે અમને ચર્ચાનો વિષય છે કે આ લોકો પ્રોજેક્ટ કોસ્ટ ફક્ત ને ફક્ત 60 એટલે 600 મિલિયન એટલે કે 60 કરોડ જ બતાવ્યો. 60 કરોડ બતાવ્યો તો એના 1% લેખે 60 લાખ ભરી પણ દીધા સર. હા, 60 લાખ ભરી દીધા. ત્યારે અમને એવું થયું કે કાંઈ વાંધો, આટલો જ બનતો હોય છે. તો ત્યારે અમે એની મશીનરી આવતા જોતા એવું લાગતું કે આટલાનો ન હોવો જોઈએ. તો ત્યારબાદ અમે તો ખેડૂતોની લોકો આ જે તમે રોડ દેખાય, આવા બધા રોડ તૂટી ગયા અમારા. અવારનવાર રજૂઆતો કરી, પીવાની ખેતરને પિયતની પાઇપલાઈનો તોડી નાખી. તો રજૂઆત કરી તો છતાં કંપની વાળા કોઈ અમારું ગણ કરતા નહોતા. અધિકારીઓ પણ અમે આના માટે ગયેલા, સ્વાગત ઓનલાઈનમાં પણ જોડાયા અમે, રાજ્ય સ્વાગતમાં પણ અમે ગયા છીએ. તો આના માટે અમને ગોળ ગોળ જવાબ મળતો, એના માટે કોઈ એવું હજુ અમને ઓલી નથી મળતી. તો કંપનીએ પછી ત્યારે આખરી મંજૂરી, કારણ કે હવે અહીંયા તો પ્લાન્ટ નિર્માણ થઈ ગયું, હવે પાવર બન્યો. તો પાવર તો એમને ધાંગધ્રાથી 17 કિલોમીટર 18 કિલોમીટર અમારે ધાંગધ્રાની દૂરી થાય. તો પાવર તો આવવાનો નથી. તો તેના માટે અહીંયા વીજ સ્ટ્રક્ચર ઉભું કરવું પડે, એટલે કે વીજ થાંભલા ઉભા કરવા પડે. તો તેને ખેડૂતોને વળતર નતું મળતું, એટલે ખેડૂતો એને રોકતા.
કે આ તમે વળતર આપો ને તો તમે લાઈન ચાલુ કરો, અને અમારા ખેડૂતોને જે અહીંયા અંદર બધા ઈ તમે સોલ્યુશન કરો. અમારા રસ્તા બગાડી નાખ્યા, પીવાની પાઇપલાઇન તોડી નાખી, એનાથી અમારે બબે વર્ષ દિવસની જે અમે ઉત્પાદન નથી લઈ શક્યા. તો બરાબર. કંપની નહોતી. પછી કંપનીએ કલેક્ટર પાસે રક્ષણ માટે ગયા કે સાહેબ અમને કંપની રક્ષણ ગઈ. આપો. એટલે હા, અહીંયા ઉલટા ચોર કોટવાલની દંડે એવી સ્થિતિ થઈ ગઈ કે ખેડૂતોના બદલે કંપની ગઈ કલેક્ટર પાસે. હા, કલેક્ટર પાસે જઈને આજીજી કરી. હા, કલેક્ટર પાસે જઈને આજીજી કરી. જે તમને જે કલેક્ટરે જે મંજૂરી આપી છે એનઓસી, એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમે આ કંપની દ્વારા 850 કરોડ રૂપિયા અહીંયા રોકાણ કરેલે સાહેબ. નાના નહીં, 60 કરોડ કરોડ. રૂપિયા. હા, જી જી જી, 850 કરોડ રૂપિયા દર્શાવેલે. અને એવું કીધું કે આ પ્લાન્ટ ને મંજૂરી નહીં અમે સ્ટ્રક્ચર કરી શકીએ તો અમારો સંપૂર્ણ અમારો પ્લાન્ટ નાબૂદ થશે. તો જ્યારે ખેડૂતોને કઈ આપવાની વાત કરતી હતી તો ખેડૂતોને નતું નુકસાની જતી, તો ખેડૂતોને નુકસાન એમને ન દેખાણું સર. કંપનીનું નુકસાન દેખાયું. હા, કંપનીનું દેખાણું. પણ છતાં પણ કલેક્ટર સાહેબે મંજૂરી આપી, પણ મંજૂરી એવી આપી કામ ચલાવો આપી, શરતી કામ ચલાવો, ફક્ત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે. તો આ દરમિયાન અમને બીજો વીક પોઈન્ટ દેખાણો આની અંદર. તો આના માટે અમે વાઇલ્ડ લાઈફ ગાંધીનગર ગયા, મુખ્ય રક્ષક શ્રી જયપાલસિંહ જોડે. અને ત્યાં અમે જણાવ્યું કે સાહેબ આ કંપની દ્વારા સાહેબ આવડો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે કે તમારી પાસે જયારે મંજૂરી લેવી હતી ત્યારે તમને 60 કરોડ દીધા છે. તો આ કલેક્ટર પાસે મંજૂરી લેવા ગયા આ લાઈન માટેની, તો અહીંયા 850 કરોડ દેખાડ્યા છે. તો જે વચ્ચે 700 વચ્ચે રહ્યો ભ્રષ્ટાચાર, જે ગેરરીતિ, એ શું કર્યું એના માટે એમને તપાસ કરવાનું કીધું કે આને તમે કંપનીને દંડ કરો અથવા કઈ નું લાયસન્સ રદ કરો તમે. બરાબર. તો એની કંપનીને આ લોકો શું લેવા ભાગ પાડી દીધા એ પણ એક અગત્યનો પ્રશ્ન છે સાહેબ. કોઈ પણ માની લો કે મારે તમારી મકાન લેવાનું હોય તો મારે પૂરેપૂરું પેમેન્ટ આપવું પડે તો જ એ મકાન મને મળે. તો આ લોકોને કેવી રીતે મંજૂરી આપી દીધી અને કીધું કે તમે વર્ષે તમે પેમેન્ટ અમારી પાસે જમા કરાવજો કરોડ લેખે. તો એ ઉપરથી એવી સુવિધા બી કરી આપી સામેથી ઇન્સ્ટોલમેન્ટમાં. અને જે કઈ આ પેમેન્ટ જે કઈ જમા કરાવવાનું હોય ને સાહેબજી, ઈ ઘુડખરોના સંવર્ધન માટે જે અહીંયા પશુ પક્ષીઓ જે વસવાટ કરતા હોય ઈ અહીંયાથી આ વિડીયોની અંદર દેખાય છે પણ સાથે કે ઈ આ અભયારણ્ય અમારો ઇકો સેન્સિટિવ ઝોનમાંથી બહાર નીકળીને બીજે સ્થળાંતર કરી ગયા છે. તો અહીંયા અમારાથી દૂર ગયા છે જે ઘુડખર અભયારણ્ય પણ નથી. એ લોકો અહીંયા ખાય કઈ કરે ને એ લોકો ખેડૂતો બૂમો પાડી રહ્યા છે કે ઘુડખરો અહીંયા આવીને અમને નુકસાન કરે છે. નુકસાન કરી રહ્યા છે. બરાબર છે. એટલે જે ગામોમાં તમારા ગામોમાં આજુબાજુના ગામોમાં જે ગુડખરો ફરી રહ્યા છે અહીંયાના ગુડખરો ગયા છે અને ત્યાં એ લોકો નુકસાન, એ લોકો તો વચ્ચે આંદોલન પણ કર્યું હતું આ ગુડખરોને દૂર કરો. જી 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 જી. તો આ તો જે દંડવાનું હતું એની જગ્યાએ તો કંપની છાવરે કંપનીને, તો એ ઉપરથી પણ અમને એવી શંકા થાય છે કે આમાં કઈ ગેરરીતિ થઈ, મોટા પાયે ભ્રષ્ટાચાર રહી છે સાહેબ. કારણ કે ચોખ્ખી વાત છે કે આના સંવર્ધન માટે આપ્યા હોય તો હવે જ્યાં નાનું બાળક હોય, ડોક્ટર સાહેબે કીધું હોય કે તમારે 3 ટાઈમ દવા પાવાની, હવે એમાં એક ટાઈમ થઈ જાય તો એને કઈ તકલીફ થઈ શકે. કે દાખલા તરીકે મારા બાપુ હોય અને મને એમ કે બેટા મારે શેરો ખાવો છે તો હું શીરો બનાવીને આપું થઈ શકે, પણ મારા બાપા ગુજરી જાય પછી શીરો લઈને જાઉં તો કેવી રીતે ખાય? 100%. બરોબર. આ વાત એવી જ થઈ આની અંદર કે જયારે આ 8 ભાગ પાડી દીધા, હવે 8 વર્ષ પછી જે કરોડ રૂપિયા જમા કરાવશે તો અહીંયાથી તો ગુડખર નીકળી શકે, કોણ ખાય છે? 100%. તો જે આ આંદોલનકારી જે કામ કરી રહ્યા સાહેબ જે ઘુડખરો માટે, તો એ લોકોના માટે એવો ગણગણાટ થઈ રહ્યો છે કે ઘુડખરો ખાય છે અમારું અને ઘુડખરોની ગ્રાન્ટ ખાય છે આ સરકારી બાબુઓ. ઓહો, શું વાત છે! જોરદાર વાત કરી તમે. 100% વાત સાચી છે. પણ આખી વાત મારે એ પૂછવી છે કે તમે રાતોરાત તો સફળતા તમને મળી નહીં હોય. તમે પહેલી વખત તમને શંકા ગઈ હશે, અહીંયા કરી હશે, તમે એવું કેવું વિચાર આવ્યું કે આપણે પીએમઓ માં ફરિયાદ કરીએ, અહીંયાથી ન્યાય મળવાની સંભાવના ઓછી છે?
જો સર શરૂઆત તો લગભગ અમે આ લડત માટે તો અમે 1.25 વર્ષ પહેલાથી ના લડી હી. અચ્છા. પછી જેમ જેમ કોઈ મિત્ર મળતા જાય, શરૂઆત વચ્ચે તો હું આમાં થાકી પણ ગયેલો, મેં હથિયાર પણ મૂકી દીધેલા. પણ એક બે મિત્ર મારા એવા હે કે તું ભાઈબંધ, તું તારી સાથી સરદારની હે, તું સરદાર હું કે. અચ્છા, જી, એટલે 56 ની છાતી છે, 56 ની છાતી એમ. હા, એટલે તું જો નિરાશ થઈ જઈશ તો સફળતા નહીં મળે કે. અને જ્યારે બરાબર. આ આઝાદીને મળી ને, તો એમાં 2-4 જણની લોહિયાળ જંગ પણ થયેલ છે અને 2-5-25 પણ રેડાણા છે. ત્યારે અત્યારે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છીએ. તો જો આપણે એવું 100%, વિચારશું તો એમને આડું તો આમાં કઈ નહીં થાય, પણ તમારું જો છે ને આ જો ઉજાગર થશે તો બીજા 25 લોકોને પ્રેરણા પણ મળશે કે નહીં, ખરેખર જ્યારે પાપનો ઘડો ભરી જાય ત્યારે અંતે તો ફૂટતો જ હોય છે. 100%. જી પણ જી મારે ખાલી એ પૂછવાનું છે કે તમને ખબર હતી કે આ તમે ભલે તમારા ગામની લડાઈ લડી રહ્યા છો, પણ આટલું મોટું સ્કેમ સામે એની અંદર આવશે કે કઈ રીતે આ લોકો પૈસા લાંચમાં લેતા હતા, જમીન એનેમાં લેતા હતા, આટલી મોટી ઘટના સામે આવી જશે એવું તમને ખબર હતી કે આટલી મોટી ઘટના સામે આવતી? આ દેખાય છે ભલે નાનું એકાદ કંપનીનું, પણ આ તો જિલ્લો આ લોકો વેચી રહ્યા છે એમ. નહીં સર, હવે જો કે અમારી આ તો કલ્પના બહારની વાત છે, કારણ કે અત્યારે તમે જે સર વાત કરો એ મુજબ, કારણ કે અમને પણ આટલી કલ્પના નહોતી કે આની અંદર આવડું મોટું ભ્રષ્ટાચાર ને આવડું મોટું ઓલી, કારણ કે અમને તો એવું હતું કે સર આની તપાસ નહીં થાય ને આ બધું એમના ફાઇલ, કારણ કે સર આ લોકો એને હજુ જે તમે જે વાત કરી એ મુજબ, કારણ કે એ લોકોનો પાવર ચાલુ થઈ ગયો ને પછી મારો પણ પાવર ડાઉન થઈ ગયો. તો ખોટું સાહેબ નહીં કરું હું તમને વાત. કારણ કે બરાબર છે. હા, કારણ કે હજુ એક અગત્યનો મોટો ભ્રષ્ટાચાર હજુ આવી રહ્યો આગળ, જે તમને હું કહું એ મુજબ. કારણ કે આ લોકો દ્વારા પાવર ચાલુ કરવા માટે કલેક્ટર પાસે કામ ચલાવ મંજૂરી લીધી, આ લોકોએ સ્ટ્રક્ચર ઊભું કરી નાખ્યું. એની અંદર કલેક્ટર સાહેબે અરજી મંજૂરીમાં લખ્યું હોય શરતમાં કે આ શરત તદ્દન કામ ચલાવ છે, હંગામી ધોરણે છે, કામ ચલાવ છે. આખરી મંજૂરી મળ્યા બાદ જ વીજ વહન શરૂ કરવું. બરાબર છે. આખરી મંજૂરી તો સાહેબ, હા, આખરી મંજૂરી તો આ લોકોને કોઈ આપી જ નથી. બરાબર છે. અને 28/4/2025 થી આ લોકોનો વીજ વહન શરૂ છે. આના રીડિંગ પણ મારી પાસે છે. રોજની 35 થી 40 લાખ રૂપિયાની એ લોકોના અંદર જે નોકરી કરતા હોય એની વાત કરતા હોય કે 35 થી 40 લાખનો અમે પાવર ઉત્પન્ન કરી અને અમે વેચી રહ્યા છીએ. આ ચોરીનો માલ ચોર વેચી રહ્યા છે. ચોરી કરીને ચોરી વેચી રહ્યા છે. કોઈ પ્રકારની સીધી મંજૂરી નહીં, હંગામી મંજૂરી પર આ લોકો ચાલુ કરી દીધું. એટલે આ ચાલુ લોકોને કરી ડર દીધો નહીં છે. હોય. એ લોકોને એવું હા, હશે કે બિલકુલ. કલેક્ટર થી લઈને પેલું કહેવાય છે સૈયાભાઈ કોતવાલ તો અબડર કાહે કાયમ, એવું હશે. જી 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 જી. પછી આ ઓનલાઈનમાં પ્રશ્ન કરેલો અત્યારે કે આ રીતે આ ખોટી રીતે પાવર ચાલુ કર્યો છે, તો પછી આની રીતે રેવન્યુમાંથી મામલતદારે આનું સર્વે કરાવડાયું, અમને અરજદારોને હારે રાખી. જ્યારે સર્વે થયું ત્યારે સાહેબ તમને પણ અચરજ થશે, જે કઈ ચોંકાવનારો ખુલાસો આવ્યો આની અંદર કે ટોટલ ધાંગધ્રા થી કૃષ્ણનગર વીજ વહન માટે 73 પોલ નિર્માણ કર્યા કંપની દ્વારા. અચ્છા, 73. હા, એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા 73 પોલ. ઓહો. તો એની અંદરથી 48 પોલ સરકારી જમીનની અંદર ઉભા છે સાહેબ. શું વાત કરો છો? આ મોટો ખુલાસો છે કે સરકારનું જ લેવાનું, એટલે બધી વ્યવસ્થાઓ કલેક્ટરે કરી આપી હતી પોતાના જિલ્લામાં કે ભાઈ તમે સરકારનું જ વાપરો, કોઈ ચિંતા નહીં. હા, હવે 48 પોલ જે ઉભા છે ને સાહેબ, હેલો. હા જી, સંભળાય છે, બોલો બોલો. હા, થોડું કનેક્શન છે જે પણ વાંધો નહીં, બોલો. 48 પોલ ઉભા છે વગર મંજૂરીએ, એની ઉપર તો જો સાહેબ મારી ચાની એક લારી મેં રોડ ઉપર રાખી હોય, અને જો એની ઉપર ડિમોલેશન થઈને મારી ચાની લારી પણ જો હટી જતી હોય, તો આવડા 48 પોલ શા માટે હટવા ના જોઈએ સર? બિલકુલ 100% વાત સાચી, 100%. જો એક લારી હોય, એક નાનું છાપરું આ લોકો નહીં રહેવા દેતા, તો પછી આ પોલ કઈ રીતે રહી શકે છે? મોટો સવાલ છે. આ તંત્રની સામે ને એના અધિકારીઓ સામે, નિયત સામે સવાલ છે મોટો, સાહેબ.
हेलो। हाँ जी, हाँ जी, हाँ, बोलो, बोलो सर। हेलो। जी, जी, હા અશ્વિનભાઈ બોલો સર, આપ, હવે સંભળાય જે છે. હા હા જે હા, 48 પોલ ઉભા છે, સર. હમ. થોડું કનેક્શનમાં મને લાગે છે નેટમાં થોડી પ્રોબ્લેમ છે અશ્વિનભાઈ, પણ થઈ જશે, વાંધો નથી. અશ્વિનભાઈ, સંભળાય છે મારી અવાજ આપને? અશ્વિનભાઈ એ વ્યક્તિ છે જેણે વિસલ બ્લોઅરનું કામ કર્યું છે. અને અશ્વિનભાઈ જે છે એ જે પોતાની કથા કહી રહ્યા હતા, તમને ખ્યાલ આવે કે જે સરકાર કે તંત્રના અધિકારીઓની કંપનીઓ સાથે કેવી રીતે જે સાંઠગાંઠ હોય છે, એ એનું પોલ એ ધીરે ધીરે ખોલી રહ્યા છે કે કઈ રીતે સરકારી જમીનમાં જ પોલ નાખી દેવામાં આવે, શરતી મંજૂરીમાં વીજળી ચાલુ કરી દેવામાં આવે છે. આ તમામ વસ્તુની જે વાત છે એ અશ્વિનભાઈ એક એક કરીને કહી રહ્યા છે. કનેક્શન મને લાગે છે થોડી પ્રોબ્લેમ થયું છે અત્યારે, એટલા માટે અશ્વિનભાઈ નથી જોડાઈ શકી રહ્યા, અથવા આપણા ફ્રેમ ઉપર નથી દેખાઈ રહ્યા. પણ એક મોટો સવાલ જે છે એ એટલા માટે છે કારણ કે આ તો એક ઘટના છે. સવાલ કારણ કે હજુ સુધી જે કલેક્ટર છે એની સામે પગલા નથી લેવાયા, એ પણ હકીકત છે. જે મુખ્ય નાયબ મામલતદાર છે ઈડી એને દિલ્હી લઈને ગઈ છે. જે બાકીના લોકો છે એમની તપાસ થઈ રહી છે, રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે. એક એક ખુલાસાઓ તમે જુઓ તો એક એક ખુલાસાઓ જે છે છાપામાં જે રીતે આવી રહ્યા છે, રોજ એ કઈ રીતે લોકો રિશ્વત લેતા, કઈ રીતે કોડ વર્ડ વાપરતા, કઈ રીતે જે કોડ લખતા, એ તમામ વસ્તુઓ જે એ સતત જે છે ચાલતી રહેતી. છતાં પણ આખી સ્થિતિ એ ઘટનાને લઈને છે કે અશ્વિનભાઈ જેવા લોકો ખૂબ ઓછા હોય છે. એમણે કીધું કે કોઈ સાંભળતું નહોતું, પણ કેટલાક મિત્રો હતા એમને જે વારંવાર એમને કહેતા કે તું સરદાર છું અને જો તું હાર માની જઈશ તો શું, એ વાત એમને કદાચ મને લાગે છે લાગી ગઈ હશે અને એમણે પોતાની જે લડાઈ છે એ સતત ચાલુ રાખી હશે. પણ સવાલ એ છે કે તંત્રના અધિકારીઓ અને પગાર લાખો રૂપિયા સરકાર આપે છે, તમારા મારા ટેક્સના પૈસામાંથી એમને જે છે તમામ સુવિધાઓ મળે છે, એમના બાળકો જે છે મફતમાં ભણે છે, એમને એસીમાં બેસવાનું મળે છે, ગાડીઓ મળે છે, બંગલા મળે છે, તમામ વસ્તુઓ મળે છે. છતાં આવા કરપ્શન કરવા માટે એમને ક્યાંથી પ્રેરણા મળતી હશે? શું જ્યારે આઝાદી મળી આપણા દેશને તો શું કોઈએ કીધું હતું એમને કે તમે આવજો, સત્તામાં આવજો, અભ્યાસ કરજો, કલેક્ટર બનજો, નાના મોટા અધિકારી બનજો અને તમે લોકોને છેતરજો, લોકો પાસે રિશ્વત લેજો, લોકોને તમે સીધી રીતે કહીએ તો તમે એમને કાપજો, એમને હેરાન કરજો, જ્યાર સુધી એ પૈસા ના આપે ત્યાં સુધી. એટલે એક પછી એક તમામ ખુલાસાઓ તો થઈ જ રહ્યા છે. કદાચ અશ્વિનભાઈ આપણી સાથે ફરી જો જોડાય તો આપણે એમની સાથે સતત વાત પણ કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે હજુ પણ તેમની લડાઈ ચાલુ છે, શું તેમને કોઈ ધમકી મળી છે કે કેમ. એક મોટો સવાલ છે, પણ જાણીશું, એમની સાથે વાત આપણી પૂરી નથી થઈ હજુ. હા ઓકે, સર, નમસ્કાર. હા હા જી નમસ્તે. થોડી ઇન્ટરપ્શન થયું હતું વચ્ચે અને થોડું નેટનું પ્રોબ્લેમ હોવાના કારણે થયું હતું. અશ્વિનભાઈ, આપણે ત્યાંથી જ આપણી વાત ચાલી કરીશું કે તમે કીધું કે સરકારી જમીનમાં 48 એમના પોલ લાગી ગયા. સામાન્ય જી જી જી. લોકોની જે વાત કરીએ તો સામાન્ય એક ઝૂંપડું કે લારી હોય, એક હા એક ચાનો ગલ્લો વાળો કે પાનનો ગલ્લો વાળો કે પછી શાકભાજીની દુકાન વાળો એ જી મૂકે જી તો ત્યાં આવીને તંત્રના લોકો એને હટાવી દે છે. તો આ જી જી જી. રાખવા પાછળનું કારણ શું હોઈ શકે કે સરકારી જમીન એ પોલ માટે આપી દેવામાં આવી હોય? હવે પુલ માટે આપવામાં તો હજુ સરકારમાં માન લો કે અહીંયાથી ને રેવન્યુમાંથી તો એવું કીધું કે અમે તો નથી ફાળવી. તો હવે હમ કોની નજરથી ઈ આ ચાલી રહ્યું ને ઈ પણ એક તપાસનો વિષય છે સાહેબ. કારણ કે આ જી. લોકો તો એમ કે આ અમે જમીન તો આપી જ નથી. આ ઓ લોકોનું ગેરકાયદેસર છે. હા, એવું તો ના અમારા પ્રાંત પણ શીખવા. પણ સવાલ એ છે કે 48 પોલ લાગી ગયા ત્યાં સુધી આ લોકો ઊંઘતા રહ્યા હતા, એવું હતું? હવે માની લો કે પ્રાંતને ખ્યાલ નહીં, અમે જાણ પણ કરી કલેક્ટરને. હમ કલેક્ટરમાં કે આવી રીતે લાગી ગયા, પછી તપાસ થઈ તો કોના હમ જોરથી ના કૂદી રહ્યા, હજુ આમાં જો તપાસ કરવામાં આવે તો સાહેબ મને એવું લાગે કે આમાં હજુ બહુ મોટા મોટા બાથા બહાર આવશે. બિલકુલ. હમ અને જે પોલ લાગી ગયા સર, ઈ અમને વાંધો નહીં, હાલો લાગી દીધા, તો ખેડૂતોને વળતર નથી આપ્યું. બીજા નંબરની હમ અંદર આની અંદર સ્કૂલનો વિડીયો પણ તમને જે જોવા મળે, જે સ્કૂલ જી, મારી છે તમારી છે. બરાબર જ્યારે છે. આ સ્કૂલની અંદર ક્યારેય નાનો તો રહીનો દાણો, આપણી કહેવત છે એ મુજબ, ક્યારેય 100%. કોઈ વ્યક્તિને, હા, ક્યારેય કોઈ વ્યક્તિને નાનો નહીં સમજવાનો.
જયારે ગાંધી બાપુ એ તમે સાબિત અભ્યાસ કરી કરતા બતાવ્યું હતા, છે. અશ્વિનભાઈ, હા તમે જયારે, સાબિત કરી બતાવ્યું છે કે કોઈને નાનો ક્યારે સમજવું નહીં. હા કલેક્ટરે ક્યારે તો વિચાર્યું નહીં હોય આ વાત. હા, હવે કલેક્ટર આના માટે તો અમે સ્વાગત ઓનલાઈન મુખ્યમંત્રીને આની રજૂઆત કરેલી કે આ પોલ અમારી બરાબર. સ્કૂલની પાછળ જો આપણી વીજ તારની જોગવાઈ છે ને એની અંદર એવો હમ નિયમ છે કે હમ મિનિમમ સ્કૂલ હે, રહેણાંક વિસ્તાર હે, જે હમ વધારે લોકોનું અહીંયા રોકાણ હોય એવી હમ જગ્યાએ આવી વીજ લાઈન, એટલે કે હેવી વીજ લાઈન સાહેબ, 200 હમ મેગાવોલ્ટની જે લાઈન દેખાય એ છે. તો આવી હમ. લાઈનો ઓછામાં ઓછી 100 મીટર ઉપર દૂરી ઉપર તમારે દૂર કરવી. તો 100%, આ તો 100%. અમારી નહીં તો સ્કૂલ, નહીં તો એના નહીં તો એની વાઇબ્રેશન થી નુકસાન થાય છે. હા, હમ EFM ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ થી જે કિરણો નીકળે એનાથી જી, બાળકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અસર પડી રહી છે. બિલકુલ સાચી વાત છે. અહીંયા નેટ પણ નથી ચાલતું, ઓનલાઈન તો અમે નથી ભણાવી ચાલતું. પણ નથી શકતા. હા. અને આ તો ફક્ત 27 મીટર ઉપર જ જઈ રહ્યા હતા સાહેબજી. ઓહો હો. જી, હમ તો આના માટે પણ રજૂઆત કરી, શિક્ષણમાં પણ હમ જાણ કરેલી છે, હમ સીએમ માં પણ આની, કલેક્ટરમાં જાણ કરેલી, પણ હજુ સુધી જે છે તેમ છે. અને જ્યારે કોઈ પગલા સરકાર નહીં. શ્રી કોઈ તો આ પગલા લોકોની નહીં. ચિંતા નથી કે ત્યાં બાળકો ભણે છે, કાલ ઉઠીને કઈ વસ્તુ થઈ અથવા હોનારત થઈ, તેના માટે જવાબદાર કોણ હશે? લોકો, તમારા જેવા લોકો જાગૃત થઈને સરકારને સામેથી ધ્યાન દોરી રહ્યા છે, છતાં પણ પગલા નથી. નથી નથી નથી. હમ પછી જે આ તારની જે સામે તમને જે દેખાતો હતો, તાર જે પૂરા થતા હતા, જે સબસ્ટેશન દેખાતું હતું, અહીંયા જી. જે બાજુમાં જે પોલ ઉભો કરેલો હે, ઈ હમ પોલ રહ્યો, ઈ ખરેખર હમ અમારું ગામનું અહીંયા તળાવ હતું. અચ્છા. ઈ ગામનું તળાવ તોડી નાખ્યું હોય, જ્યારે હમ સરકાર જે લાસ્ટ પોલ દેખાય ઈથી હજુ સામે, બરાબર. હા અહીંયા પાછળ હા હા. ખૂણામાં લાસ્ટ પોલ છે. જી જી. બરોબર, ઈ હા. તળાવ તોડીને અહીંયા બુરી નાખ્યું હોય અને અહીંયા એમનો થાંભલો એ ઉભો તળાવ કરી પૂરી દીધો નાખ્યું હોય. છે. હા, સુપ્રીમ કોર્ટનું તળાવ તમને કહ્યું, તોડીને, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો એવો નિયમ છે કે કોઈ પણ જી એવી વોટર બોડી તમે પૂરી ના શકો, સરકારી કામથી બી ના પૂરી શકો, અને તમે ખાનગી કામથી બી ના પૂરી શકો. જો આ લોકો સુપ્રીમ કોર્ટને બી ઘોડીને પી જાય છે, એનો મતલબ તો એવું થયું એમ. જી જી. અને પાછું હમ એને એક વાક્ય મને એવું પણ જણાવેલું કે આ બધા હમ પોલ ઉભા કરવા માટે તો અમને પંચાયતે એનઓસી આપેલી છે. તો કદાચ ક્યાંક ને અચ્છા. ક્યાંક શરૂઆત, હા, નાનાથી પણ હમ મોટી થતી હોય, આમાં તો હજુ બહુ મોટું મોટું બારું આવે એવું છે. હમ જો આમાં બારીકાઈ પૂર્વક તપાસ કરવામાં આવશે, નકર આ બધું ભીનું હંકેલી લેવામાં આવશે તો પછી બધા રંક છે એ રંક જ તો રહેશે ને રાજા એ રાજા પ્રયત્નો જ જો રહેશે. પ્રયત્નો તો થઈ જ રહ્યા છે કે ભીનું સંકેલાય, પણ તમારા જેવા જે લોકો છે, કેવાય વિસલ બ્લોઅર લોકો જે છે, એ લોકો જી જી પીછો છોડતા નથી. જી 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 જી. હમ હવે જે આપણી સરકાર શ્રી એવું કહેતું કે પાણી બચાવો, જળ હમ બચાવો, સેવા હમ સંસ્થા એવું કહેતી જળ બચાવો. આ લોકો તો જળને તોડી નાખ્યું. આ અમે કીધું કે આ તમે થાંભલો દૂર કરો, તો અહીંયા અમારી હમ બાજુ કીડી છે, અહીંયાથી લગભગ 30 થી 35 કિલોમીટર દૂર છે. તો જી અહીંયા પણ ઇકો સેન્સિટિવ ઝોન છે. તો જી. અહીંયા વન વિભાગે એવી મંજૂરી આપી છે કે આ હમ વીજળી લાઈન માટે, સોલર હમ માટે, કે ઇકો હમ સેન્સિટિવ ઝોનની અંદર તમારે અંડરગ્રાઉન્ડ કેબલ નાખીને તમારે પાવર લઈ જવો. ઓકે. તો હમ ત્યાં અંડરગ્રાઉન્ડ છે. અને અત્યારે હમ કૃષ્ણનગર પણ અમારે ઇકો સેન્સિટિવ ઝોન લાગે અહીંયા. તો હમ ત્યાં શા ત્યાં માટે ઉપરથી, વિસ્તાર બહાર લઈ જવામાં આવે છે? હા એ જ કહું છું, ત્યાં તે પણ ઉપરથી ને ત્યાં અંદરથી એમ. હા, એકને ગોળ ને એકને ખોળ. બિલકુલ બિલકુલ. તો એના ઉપરથી પણ એવું થાય કે જો અમે પવનચક્કીની માગણી કરી તો એ લોકો એમ કે અમે આ સેન્સિટિવ ઝોનના કારણે અમે તમને પવનચક્કીની મંજૂરી ન આપી શકીએ. તો અમે એમ કહીએ કે શું, શા માટે? તો એમ કે હમ એના પવનચક્કીના પાંખિયાના કારણે અવાજ આવતો હોવાથી અમારા હમ અહીંયા વસવાટ કરતા પશુ પક્ષીઓને હેરાનગતિ થાય. હેરાનગતિ તો થાય એમ. આ જે પાંખિયાનો અવાજ આવે ને, તો ઈથી તો તારનો અવાજ જાજો સાહેબ આવે. અહીંયા નીચે જઈને ઉભા રહી તો ખબર પડે બિલ કેટલી ઝંઝણાટી બિલકુલ. થાય. હા બિલકુલ બિલકુલ. બહુ તમને મને ખબર છે. મેં આખા ગુજરાતમાં પ્રવાસ કર્યો છે. આની નીચે જયારે ગાડી બી જાય તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ તમને અનુભવ થાય. તમને કરંટ જી જેવું જી લાગે, જી જી ઝંઝનાટી થઈ જાય બોડીમાં. જી જી. તો શા હા માટે આ કંપનીને બચાવવામાં આવી રહી ને કોને કહેવાથી બચાવવામાં આવી રહી છે? ઈ પણ એક, હમ અને કંપની તો એમ જ કે અમને તો કેન્દ્ર સરકારનો રૂલ્સ છે કે અમને તો કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી, અમારો પ્રોજેક્ટ કોઈથી નહીં અટકાય. અને હમ હજુ તમને
આની માટે વચ્ચે અમે જયારે સેવમાં ગયેલા ને ત્યારે એ લોકો એમને એવું કીધું કે તમે પ્રાંત અધિક કલેક્ટર ને મળો. તમે અમારા અધિક કલેક્ટર અહીંયા આર.કે. ઓઝા સાહેબે, તો અહીંયા અમે જી. એક વખત મળેલા, તો એમને એવું કીધું કે તમે ખેડૂતો બધા આવો, એક વખત અમે કંપનીને બોલાવી લઈ, તમારી બેઠક કરાવી દઈ, જે કઈ એનું વાઇન્ડ અપ આપણે કરી લઈ. કરી દઈએ. તો એની જગ્યાએ બોલાયા, અમને સાંભળવાની જગ્યાએ કે 10 દિવસમાં કે નિવાડો લઈ દઈશું. કંપની વાળા એક વખત આયા, 10 દિવસ ને તો એ થયા એને લગભગ આ 3 મહિના થયા. એ લોકો પછી નહીં આયા, પછી નથી આવ્યા. તો એટલે સમજાવવાની તો વાત અધિકારીઓની સાઈડમાં હિંમત બી રહી. નથી કે એને ફોન કરીને બોલાવે જબરજસ્તી બી તમે આવો. હા હા. અને એટલે આ પગાર, જ્યારે આ જનતાનું પગાર લે છે કે કંપનીનું પગાર લે છે, એક મોટો સવાલ છે આ તો. હા, ઈ પણ એક. અને સાહેબ હવે જો આવી મોટી લાઈન જતી હોય ને, તો આ જે લાઈન જાય છે, તો આની અંદર અકસ્માત થાય તો આની નીચેથી 2 જગ્યાએ રેલવે, એક જગ્યાએ રેલવે લાઈન જઈ રહી છે 2 જગ્યાએથી, તો એની પણ મંજૂરી લેવી જોઈએ. તો એ લોકોએ એના બિલકુલ. કાગળિયા પણ નથી બતાવ્યા, રેલવેની પણ મંજૂરી નથી. 2 જગ્યાએથી અમારી કેનાલ પાસ થઈ રહી છે. હવે દાખલા એની તરીકે બી નીચે મંજૂરી છે. કેનાલ જાતી હોય અને ઉપરથી તાર તૂટીને પડે એવી હેવી લાઈનનો, તો એ કેનાલની અંદર જે કરંટ લાગે તો કેટલા પશુ પક્ષીઓ કેટલાને અસર થાય સાહેબ? તો એ પણ એક વિચારવા જેવો 100%, પ્રશ્ન છે. 100%, તો 100%. કેનાલ વાળા જે, હા, જે કહેવાય ને કે જળ સંપત્તિ નર્મદા વિભાગ, તો એની પણ મંજૂરી નથી, રેલવેની મંજૂરી નથી, ગૌચરની મંજૂરી નથી, જે તે રેવન્યુ વિભાગની મંજૂરી નથી. તો આને શા માટે સાવરવામાં આવતા હશે તે પણ એક બહુ કઠિન પ્રશ્ન છે. અશ્વિનભાઈ, એક મહત્વનો પ્રશ્ન પૂછું. તમે આટલું બધું અભિયાન જી જી ચલાવ્યું, જી 100 વર્ષથી ચાલે, તમને ક્યારેક જી કોઈ જી. અટકાવવાનું, ધમકીનું કે પૈસા આપવાનું કે ભાઈ તમે રેવા દો, ના કરો, કોઈ પ્રયત્ન થયો તમને ક્યારેક? સામ દામ દંડ ભેદ કરી દે? જી જી સર, હવે એમાં તમને વાત કરું, કારણ કે અત્યારે જો સાહેબ એક આધ્યાત્મિક વાત કરીશું તમારી જોડે, કારણ કે જી. આધ્યાત્મિકમાં જો સાહેબ એવું હોય કે હું આ ભાઈને એક ઝાપટ મારી દઉં, આવું હું જી. બોલી શકું, કરી ન શકું સાહેબ. કારણ કે બરાબર છે. ઝાપટ મારવા જવું, મને એટેક આવી ગયો તો હું મરી હા, જવાનું, બરોબર. બરાબર પણ છે. એક જ વસ્તુ બરાબર. સાહેબ એવી છે કે એની ગેરંટી છે કે જ્યારે માણસ જન્મે ત્યારે એનું મૃત્યુ નિશ્ચિત છે. 100%, 100%. એની એક્સપાયરી લખાઈને જ આવે જેનું, છે. જી જી જી, એટલે હું પણ બરાબર છે. મૃત્યુ મુઠ્ઠીમાં લઈને જ રખડું હું. મારી ગાડીની ઓહો, અંદર મારું કફન જોડે લઈને જ રખડું હું સાહેબ. ઓહો, શું વાત છે, શું વાત છે! તમારા જેવા લોકો તો સલામ કરવાનું હવે મન થાય છે. જી સર, જો હવે આમાં તમે જે ગાડીની વાત કરી, તો અમે એવું છે કે કારણ કે મારી પાસે એના પુરાવા નથી રહ્યા, એટલે હું તમને ઈ નો, કારણ કે 2-3 વખત એવું મારી જોડે એવો અનબનાવ બનેલો હે. અને એમાં એક કંપનીની ગાડી અપશબ્દ બોલી, ખાલી મારી પાસે નાનું એવું એનું વિડીયો હે કે અપશબ્દ બોલીને બોલ્યા કે મારો ફોટો લઈ લો તો લઈ લો, પણ એટલું જ મારી પાસે આવ્યું હે. અને એની ગાડી આવી હે અને અપશબ્દ બોલ્યા એટલો આવ્યા હે. એટલે પણ આવી રીતે તમે જેમ કીધું એવી ધાક ધમકી તો એવી આવતી હોય આ ડેવરી રીતે, પણ છતાં અમે એવું બરાબર. વિચાર્યું કે એક વખત મરવાનું હે તો દાંત કાઢીને મરવાનું હે. કદાચ એક શહીદ થાય છે તો 5 ઊભા થશે. જે મારા મિત્રએ કીધું હતું તમારામાં તાકાત છે, તમે બેસી જશો તો કઈ નહીં થાય, તો ખેડૂતોની ભલાઈ બરાબર નહીં છે. થાય આની અંદર. તમારા જેવા અનેક લોકો જે છે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશમાં લડી રહ્યા છે સાચા માટે, સત્ય માટે. આવા તમામ જી જી લોકોને જી તમે કેવી રીતે હિંમત આપશો? મારો છેલ્લો સવાલ છે આ, કે જેમ તમે કીધું કે એક દિવસ તો બધાને જવાનું જ છે, જી તો જી આવા જી લોકો જી. હિંમત ના હારે છેલ્લે સુધી, એના માટે તમે શું કહેશો? તો એના માટે તો સર હું એવું પણ કહીશ ઈ લોકોને કે એક સૂત્ર હું રાખું છું, અંતે તો રાખ, એટલું બરાબર. યાદ રાખ. અંતે તો મારી રાખ થવાની, આટલું જ મારે યાદ રાખવાનું. કરોડ રૂપિયાની સંપત્તિ હશે તો એ હું અહીંયા મૂકીને જવાનો હું. એટલે માટે ડર્યા વગર, દબાયા વગર તમે ખુલીને નીકળો. જો તમે સત્ય હશો તો ભગવાન તમને સાથ આપશે. બરાબર છે. એક અંતિમ પ્રશ્ન હજુ, કે તમને સરકારથી, દિલ્હીથી કે રાજ્ય સરકારથી કેટલી અપેક્ષા છે કે આ કેસની અંદર ફ્રી એન્ડ ફેર તપાસ થશે, અથવા તો નહીં થાય? હવે જે તમે જે પ્રશ્ન કર્યો એ અમે આ ન્યૂઝ બધા જોતા હોય એટલે અમે એવું વિચારી રહ્યા કે આની અંદર તો ખરેખર કડેકડી આ કંપનીનું પહેલા પ્રથમ તો લાયસન્સ જ રદ થવું જોઈએ. તો બીજા કોઈ જી. ભ્રષ્ટાચાર કરતા હોય આવી કંપનીઓ આવીને, કારણ કે જયારે આપણો દેશ ગુલામ બન્યો ત્યારે ઇમનામ ગુલામ નતો બન્યો. પહેલા એક કંપની આવી, બીજી આવીને આપને ગુલામ. એટલે આવી કંપનીઓ આવશે તો હવે આપણને ગુલામ જ કરશે આ લોકો. તો એકને આવો બરાબર દંડ છે. પડશે તો આનો સંદેશો બહુ મોટો જશે. બીજી કંપની ખોટું કરતા પણ અચકાશે.
અને અધિકારીઓ માટે આવા અધિકારીઓ માટે રાજેન્દ્ર પટેલ જેવા પણ અધિકારી હા, અધિકારીઓના આની અંદર 2-4 ના નામ આવશે કે એવું લાગે મને તો સાહેબ, જો આની અંદર અંગત અને બારીકાઈ પૂર્વક તપાસ કરવામાં આવે ને સાહેબ, તો જે ઘુડખર આની અંદર 99 આપણે જે 100 વ્યક્તિને પૂછીને તો જી અરણ્ય ભવન વિશે, વન સંરક્ષકનું, તો એ 99 જણને ખ્યાલ નહીં હોય કે શું હે. અહીંયા શું 1% છે વ્યક્તિને જ્યાં જવાનું હોય. તો આમાં તો બરાબર સાહેબ છે બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર, જો આની અંદર જો તપાસ કરવામાં આવે ને તો મારી દ્રષ્ટિ હમ મુજબ 4 થી, કારણ કે જો હા, ઈ એક વાત મને યાદ આવી ગઈ, કારણ કે જી જો આ અહીંયા પ્લાન્ટ બનાવવાનો હોય ને સર, હા ઇકો સેન્સિટિવ ઝોનની બાજુમાં, તો આનો જી અભિપ્રાય આપવાનો હોય અમારા ધાંગધ્રા વન સંરક્ષક શ્રીને. તો અહીંયાથી બરાબર છે લેટર આવે અને હમ અહીંયાથી આ લોકો કે નહીં નહીં, ખરેખર ઈ જગ્યા સેફ છે, અહીંયા કઈ તકલીફ નથી, હમ અહીંયા પ્લાન્ટ નિર્માણ થઈ શકશે. તો બરાબર જ્યારે મેં આરટીઆઈ દ્વારા હમ માહિતી માંગી કે હમ ધાંગધ્રાની અંદર ઇકો સેન્સિટિવ ઝોન ક્યાં છે, કેટલા વિસ્તારમાં આવેલો છે અને કેટલો પથરાયેલો છે, તો મને હમ એ લોકો દ્વારા એવો જવાબ આપવામાં આવે, લેખિતમાં આપેલે આરટીઆઈમાં, કે હજુ હમ આવડું આ કામ સેટલમેન્ટ ઉપર છે, પ્રગતિ ઉપર છે. ઓ તો ઓહો મારું કામ આ પ્રગતિ ઉપર પ્લાન્ટનું હતું, તો આ હમ કંપનીને અભિપ્રાય કેવી રીતે આપ્યો? 100% વાત સાચી છે, 100% વાત સાચી છે, 100% વાત સાચી. તો એક જ છેલ્લો પ્રશ્ન જી, પૂછવાનું મન થાય છે કે કઈ માટીના તમે બનેલા છો કે તમે ડરતા નથી, ડર નથી લાગતું? દુનિયામાં ડર બધાને લાગે છે પણ બસ. તમને નથી લાગતું. કઈ માટીના બનેલા છે? લોકો સવાલ પૂછે. જો સર, હું કાલનું નથી વિચારતો. કોઈ મને આવીને એમ કહે છે કે ભાઈબંધ કાલ આપણે પાર્ટી કરવા જો, તો હું કહું અત્યારે જવું હોય તો આપણે જઈ આવી જમવા માટે. હમ પાર્ટી એટલે નકર કોઈ આનો ગેરશબ્દ પણ આનો ઓલું કરશે, પણ જમવા જવું હે, બરોબર? તો હું અત્યારે હાલનું જ વિચારું છું. કાલ ઉપર મને હમ ભરોસો નથી. કાલ હું જીવીશ પણ ખરો ને મરી પણ જઈશ. અને હમ એક હજુ સર મને પણ કહેવાનું મન થાય, 2 મિનિટ હું પણ લઈશ, કે હું જી જી ફિલ્મ મેં જોયું હતું. હવે દાખલા તરીકે મારો દીકરો, તમારો દીકરો, મારા મિત્રનો દીકરો, તમે જી પણ પટેલ છો, હું પણ પટેલ છું સાહેબજી, જી બરોબર? તો મેં પણ જી એવું વિચાર્યું છે કે મારો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, કલેક્ટર બને. જી તમે પણ એવું વિચાર્યું હોય છે, બરોબર? જી મજૂરી કરતો હોય છે તો એને એવું કે મારો દીકરો પગભર થઈ જાય. તો સો કોઈએ ટકા એવું નથી વિચાર્યું સાહેબ કે મારો દીકરો ખેડૂત બને સાહેબ. 100% વાત સાચી છે. કોઈ નથી વિચારતું. જો આજે હું જો તમને કીધું, ખેડૂતો આજે તમે એવા બીજા હા, વ્યક્તિ મળ્યા છો જેણે આવું કીધું છે. કારણ કે મારા તો ખેડૂત ઘણા બધા મિત્રો છે, કે છે કે સાહેબ જો ધીમે ધીમે આવી રીતે ખેતી સાથે આ સરકાર કરતી રહી ને તો લોકો ખેતી કરવાનું છોડી દેશે. કે તો શું તમે ગૂગલ થી રોટલી ડાઉનલોડ કરશો? કે જો તમે ખેડૂતને આવું દુઃખી કરશો તો? આ બનાસકાંઠાથી મારા મિત્ર છે ખેડૂત, આજે એમનો ફોન હતો કે આ રીતે જે સરકાર કરી રહી છે ને સારું નથી કરી રહી. અને આજે તમે બીજા વ્યક્તિ છો. આવો. જી જી જી. હમ હેલો. હા સર, હા જી થોડુંક જી સંભળાય નેટવર્ક સર. પ્રોબ્લેમ હતું, અવાજ. હા હા કોઈ વાંધો નહીં, બોલો બોલો જી સર. હા. હમ હવે એની અંદર જો ખરેખર ખેડૂત નહીં હોય તો પેટનો ખાડો કોણ પૂરશે? કદાચ સો આવડી ટકા મોટી કંપનીઓ આવશે, લાગી હમ જશે, માટી જ નહીં હોય, પૈસા હશે પણ સાહેબ એક સમય માટે દાણો નહીં હોય જમવા માટે આપણને. હા તો 100%. પૈસાનું આપણે નહીં જમી શકીએ કે નહીં એને પાણી પી શકીએ. તો માટે મારી હમ વિનંતી એ ખેડૂતોને પણ 2 હાથ જોડીને વિનંતી કરું કે તમે તમારી હમ જમીનને બચાવો. જો જમીન હમ હશે તો ઘઉં હમ. વાવશું, ઘઉંને બાફીને ટોઠા બનાવીને પણ આપણે જમી શકશું. બરાબર છે, બરાબર છે, બરાબર છે. થોડું સમયનો અભાવ છે, તેમ છતાં તમારી જોડે મજા આવી એટલે થોડું લાંબુ આપણે ખેંચ્યું. અશ્વિનભાઈ, જી જી તમારા જેવા લોકોને હું કહું છું, મેં તમને વચ્ચે પણ સલામ કર્યા, અત્યારે પણ સલામ કરું છું કે તમારા જેવા લોકો છે જી જી જિલ્લાઓમાં, એના સર. કારણે આ તમામ લોકો ઉપર નકેલ કહેવાય, એટલે એ લોકોને આપણે બાંધીને રાખી શક્યા છે કે ભાઈ એ લોકો વધારે પડતા ભ્રષ્ટાચાર ન કરે. પણ તમારા જેવા લોકો છે જે લોકો લાકડી લઈને ઉભા છે કે જો ભ્રષ્ટાચાર કરશો તો અમે ઉભા છીએ. એટલે તમારા જી જેવા જી જી લોકોના કારણે જ અત્યારે સમાજમાં કે રાજ્યમાં આ તમામ વસ્તુઓ જે પણ થોડી ઘણી અટકેલી છે તે અટકેલી છે. જી તમારો જી જી. ફરીથી ધન્યવાદ કરું છું. તમે અમે જોડાયા, અમારા દર્શકો માટે તમે વાત કરી. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. ખૂબ 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 આભાર. નમસ્કાર.